વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. શું સદ્ગુણો ખરેખર કેળવાય છે? આ પ્રશ્નનો સાચો ઉત્તર ત્યારે મળે જ્યારે આપણે એવા વ્યક્તિ સામે નજર કરીએ કે જેઓના જીવનમાં સદ્ગુણો એ માત્ર શબ્દો નથી, પણ એ સદ્ગુણો ક્ષણે ક્ષણે જીવાતા હોય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, તેઓના સાગર સમા અગાધ સદ્ગુણોનું અદ્ભુત આલેખન એક પુસ્તકમાં થયું છે. સદ્ગુણના સિંધુ મહંત સ્વામી મહારાજ. સ્વામીશ્રીના જીવનના અજાણ્યા અને અનોખા પ્રસંગોનો અદ્ભુત ખજાનો, જેમાં દરેક પ્રસંગ એ માત્ર એક ઘટના નથી, પરંતુ એ સદ્ગુણો કેવી રીતે જીવાય છે તેનું પ્રત્યક્ષ દર્શન છે. વિશેષ તો આ વખતે ચાતુર્માસના નિયમમાં પણ આ પુસ્તકના વાંચનની આજ્ઞા છે. તો ઘરમાં જો આ પુસ્તક ન હોય તો આપણે વસાવીએ અને રોજ તેમાંથી થોડું વાંચન કરીને એ સદ્ગુણોને આપણા જીવનમાં કેળવવાનો પ્રયાસ કરીએ. કારણ કે આવા સંતના મહાન જીવનને નિહાળતા નિહાળતા આપણા જીવનમાં પણ સદ્ગુણો સાચી રીતે કેળવાય છે. તો આપણે અચૂકપણે આ પ્રસંગોનું પાન કરીએ. સત્પુરુષની આજ્ઞામાં જેટલું રહીએ એટલું જ આત્મારૂપ થવા છે. કારણ કે એમાં મનનું ધાર્યું મૂકવું પડે, હસવું ત્યાં જ પડે છે. આપણે તો તૂટી જ મરવાની વાત છે, દેખાવાની નહીં. અંતર છે, અંતર તૂટી મરવા દેખાવાનું નહીં. અંતર્યામીને જેવા
ભક્તિ કરવાની છે. પોતાની રીતે કરવા જઈએ તો પાછા પડશું. હું કરી દઉં, મને બધું આવડે છે, એ રીતે પાછા પડે. આપણે કોઈ જાતની શરમ હોય નહીં. આપણે કોઈ જાતની શરમ હોય નહીં કે આ સેવા થાય ને આ ના થાય. સેવા એટલે સેવા. યદ કિંચિત જરાક પણ છે, એક તલનો દાણો સેવા હોય પણ તો એનો ફળ મળે. આજ્ઞાથી કરીએ તો બધું ફળ મળે. એ રીતે સત્પુરુષ પ્રધાન રાખીને સેન્ટરમાં મધ્ય બિંદુમાં રાખીને સેવા કરીએ. એટલે આવી રીતે સેવા કરવાની વાત છે. રવિ સવાની વાત કરી છે. આજે રવિવાર છે, જોવાનો જોગ. મેર બેસી ગયો. ગમે તે કામ હોય, કામમાં શું કામ હોય, બધા કામ તો આનંદ જન્મથી કરતા છે. હવે આમાં ધ્યાન આપીને કરું. ગમે તે કામ હોય પણ તે આગું પાછું કરી ટાઈમ થાય કે